રાજ્યભરમાં આરટીઓનું સર્વર છેલ્લા 13 દિવસથી ઠપ હતું, ત્યારે આજે 13 દિવસ બાદ આરટીઓનું સર્વર શરૂ થતા કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજ્યભરમાં આરટીઓનું સર્વર છેલ્લા ઘણા સમયથી ઠપ થતા લાયસન્સ સહિતની કામગીરી અટકી પડી હતી। આરટીઓ કચેરીમાં વાહનોની ઓનલાઈન કામગીરી માટેનું સારથી સર્વર છેલ્લા 13 દિવસથી બંધ થયું હતું। સર્વર ઠપ થતા વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી ખોરંભે પડી હતી। સર્વર બંધ રહેતા લાયસન્સ માટે આવેલા અરજદારોને ભારે હાલાકી પડી રહી હતી। સર્વર બંધ રહેતા વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શકતા નહોતા, ત્યારે આજે સર્વર શરૂ થતા ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી છે। જોકે 13 દિવસ ટેસ્ટ ટ્રેક બંધ હોવાને કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે। સુરત આરટીઓ કચેરી ખાતે ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ ડ્રાઈવની કામગીરી શરૂ કરવામાં આવી છે। 2 વ્હીલર અને 4 વ્હીલરો માટે ટેસ્ટ લેવાનું શરૂ કરાયું છે, ત્યારે ટેસ્ટ ટ્રેક બંધ હોવાને કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યા વધી છે, જેથી મોટર વાહક નિરીક્ષક કે પંચાલે જણાવ્યું કે વડી કચેરીની સૂચના મળશે તો રજાના દિવસોમાં પણ આરટીઓ કચેરી શરૂ રાખવામાં આવશે। આ ઉપરાંત નોકરીએ જતા લોકો સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે। મારું નામ કે પંચાલ, મોટર વાહક નિરીક્ષક આરટીઓ સુરત। છેલ્લા 13 દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો, જે એનઆઈસીની ટેકનિકલ ટીમ દ્વારા જેનું આજે નિરાકરણ લાવતા આજ રોજ 2 વ્હીલર તેમજ 4 વ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ આજથી સુરત આરટીઓ કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ છે। જે પણ આટલા દિવસોની અંદર ટ્રાય લેવામાં આવ્યા નથી, તેનું આગામી દિવસોની અંદર વડી કચેરીના માર્ગદર્શન અનુસાર જો જરૂર પડે તો ટેસ્ટ ટ્રેકનો સમયગાળામાં વધારો કરીને તેમજ રજાના દિવસોમાં પણ ટેસ્ટ ટ્રેક શરૂ રાખીને જે પણ આ બેકલોગ ઉદ્ભવ્યો છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।